જય માતાજી, જય મોગલમાં। આજે અમે એક બા અને દાદાની મદદ કરવા માટે જઈ રહ્યા છે। થોડા દિવસ પહેલાં અમે એમની પાસે ગયેલા હતા અને બાને પૂછેલું કે તમને કોઈ પણ પ્રકારની જરૂર હોય મદદની તો અમને જણાવજો। બાએ હા કીધેલું હતું, પણ ત્યારે અમારી પાસે એટલી બધી વ્યવસ્થા નહોતી। આજે વ્યવસ્થા છે તો અમે જઈએ એમની પાસે અને એમને જે પણ મદદ જોઈતી હશે તે અમે પૂરી કરશું। બને એટલી બા દાદાની મદદ કરશું। 675 બા માટે સામાન લઈ લીધો છે અને હવે જઈએ છીએ એમને દેવા માટે। તમે બેસી જવાની, તમે બેસી જવાની। 25-30 વર્ષની રોજ બસ તમે બે દાદા ને તમે બે જણા? માડું હા, અહીંયા જ રહે। અહીંયા એટલે જમવાનું એવું પછી તમે વ્યવસ્થા કેવી રીતે કરે? એટલે આપી જાય તે જ આ બધું કોઈ કે પછી અહીં લોકો આ હોટલો વાળા છે, આ દુકાનો વાળા છે, એ બધા આપી જાય તો બપોરે અમે ખાઈ લઈએ ટિફિનો। બસ એટલે કરિયાણું એવું તમને જોઈતું છે કઈ? અનાજ પાણી ઘરમાં કઈ વાંધો નહીં, અમારાથી જેટલું મદદ થાય તેટલું અમે તમને આવા લોકો તો જો કમાઈને ખાય છે બિચારા ઢાબરા વાળા। બરાબર, અમે રોજે જ બધાને સવારે અમે જઈએ ને ઘરેથી જ અમે જમવાનું બનાવીએ। આ ઢાબરા વેચીને કમાઈને ખાય છે। હવે અમે તો જો સવારે અમારું માંગવા જાય। હા, મેં બાટલા વીનું। બરાબર છે, કઈ વાંધો નહીં, અમારથી જેટલું મદદ થાય તેટલું અમે કરશું। દર મહિને અમે કરિયાણું તમને આપી જઈશું અહીંયા આવીને। કઈ વાંધો નહીં બેટા, હા કઈ વાંધો નહીં મારી, કઈ વાંધો નહીં મારી, ખાલી તમારી મદદ જ જોઈએ જ મને। અમે બી તમારી મદદ કરવા જ આવ્યા છે। અમે કેટલા દિવસથી તમારી પાસે અમે 2 વાર આવ્યા જમવાના, ખબર ને? હા હા, 2 વાર આવ્યા। અડું હાઈ બચારા ની માંગવાની જવા તો હું કરું। બસ રાજી ને હવે તમારે? નહીં મેં તમારે મારી માં ના ખાયું જરા રાજી ને ના ખુશ થઈ ગયા ને? બસ ને પેલું તેલ સિંગ તેલ છે ને ચોખા ને એવું કઈ બધું વાંધો નહીં બેટા, સારું કરજો બાપા, તમને મારી રારેલી જોવા લાગશે। દર મહિને તો મને જે બી જરૂર હશે ને અમે આપી જઈશું તમને। હા, કઈ વાંધો નહીં બેટા, જ્યારે બી અમે અહીંયાથી જ જઈએ છે જમાડવા માટે જઈએ ને અમે સવારે। જો સવારે અમે 7 વાગે 5-6 વાગે એવા નીકળી જઈએ સવારે, ઘરેથી જ જમવાનું બનાવીને અહીંથી જ જઈએ છે રોજ। હા, તમને કઈ પણ જરૂર હોય અમે અઠવાડિયુંમાં મહિનામાં 1 વાર અમે આવશું અહીંયા, તમને જે બી જરૂર હોય ને। કઈ વાંધો નહીં બેટા, હા ને, રાજી થઈ ગયા ને? રાજી રાજી બસ।
તમારા આશીર્વાદ આપો. બસ મારા આશીર્વાદથી જાવ બેટા, તારું તમારું ભલું થશે. મારા ડોહાનું ને મારું